જી શું છે ખાસ વિષય? વિષય તો બહુ ખૂબ જ મહત્ત્વના છે. નવી નવી ટીમ આવી છે એટલે નવી જે પ્રથમ જે આપણી સભા થવાની છે અને એના માટે સ્થાયી સમિતિની અંદર જે દરખાસ્તો મૂકવાના છે ને એજન્ડો કહેવાય. આ એવો એજન્ડો કે જેવી રીતે અમદાવાદ જઈએ ને અમદાવાદનો રિક્ષાવાળો 1 કિલોમીટરનો સફર હોય તમને ગોલ ગોલ ફેરવી અને 3 કિલોમીટર તમારું મીટર ચડાવે એવી રીતે એ જ અમદાવાદનો રિક્ષાવાળો લાગે છે કોન્ટ્રાક્ટર બનીને આવ્યો છે. નિમેટાથી આવતી પાણીની પાઇપલાઇન આજવા ચોકડી એટલે સયાજીપુરા ચોકડીથી સીધી સરદાર એસ્ટેટ આવી જોઈએ, પણ પોતાના કિલોમીટર વધારવા, પોતાના લાગતા વળગતા ઇજારદારોને ફાયદો કરાવવા 9 કરોડ રૂપિયા અને 3 મહિના બીજા ફાળવ્યા છે. એટલે એને 4 બેન્ડ વાગે એટલે એ પાઇપલાઇન ભાઈ કાકા પાર્ટી પ્લોટ થઈ, સયાજીપુરા સર્કિટ હાઉસ થઈ અને એકતાનગર થઈ વાયા ફાયર બ્રિગેડ થઈને પાછું સરદાર એસ્ટેટ 4 રસ્તા લાવી એટલે 9 કરોડ રૂપિયા એક્સ્ટ્રા જાય. પાણીનું ગ્રેવિટી તૂટે એટલે આપણે પંપ એટલે બુસ્ટર પંપ લગાડીને પાણીનું પ્રેશર બનાવવું પડે. એની ઇલેક્ટ્રિસિટી આ લોકો અભણ એન્જિનિયર અને પોતાના લાગતા વળગતા ઇજારદારોને ફાયદો કરાવવા માટે પહેલાં રત્ના વેલજી છેતરી ગયો. ખબર નહીં એ કોનો જમાઈ હતો, એ આખા વડોદરાનો જમાઈ બની અને કરોડો રૂપિયા ખાઈ ગયો. પૂર્વ વિસ્તાર પાણીથી હેરાન પરેશાન થયું. પાછો બીજો એજન્ડો લાયા છે કે 1 કરોડ રૂપિયાના નવા છોડવા લાવવાના વાવવા માટે. હમણાં 6 મહિના પહેલાં 2 કરોડના છોડવા લાયા અને તમે જોયું જે મૂક્યા બધા સુકાઈ ગયા. અહીં ગાડી 10 રૂપિયાનો 100 ગ્રામ ધાણા હોય તો અમે ઘરે નથી લઈ જતા ભાઈ. અને તમે લોકો છોડવા લાવીને કરોડો રૂપિયાના છોડવા સૂકવી નાખ્યા. આ બીજા 1 કરોડના લાવીશું. આ વડોદરાની જનતાના ટેક્સની કમાણીના પૈસા છે. અહીં પેટ કાપીને અમે ટેક્સ ભરીએ છીએ અને તમે લીલા લહેર કરો છો પોતાના કૌભાંડ કરવા માટે. વડોદરાની જનતા નહીં સાખી લે. મન ફાવે એવા ફતવા હવે આ લોકોને જાહેર નહીં કરવા દઈએ. એ આપ મીડિયા થકી અમે આ લોકોને વોર્નિંગ આપીએ છીએ.